નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. વાહ ભાઈ વાહ, આજનો એક સુંદર મજાનો પ્લોટ, અને એ પણ ભાઈ જીરાનો, અને એ પણ નવા વર્ષમાં. આજની તારીખ છે 30/12/2025. આવનારો સમય હમણાં ટૂંક જ સમયમાં નવું વર્ષ સ્ટાર્ટ થશે. તો મિત્રો, એક સુંદર મજાનો પ્લોટ આજે આપણે નિહાળી રહ્યા છીએ, અને કયા ગામનો છે અને કયા ખેડૂત મિત્રનો છે, તો ચાલો એમને મળીએ અને આના વિશે શું મલ્ટીપ્લાય ટેકનિકે શું કમાલ કરી બતાવ્યો છે એના વિશે થોડીક ચર્ચા કરશું. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? મારું નામ છે દિનેશભાઈ ભાણજીભાઈ દઢાણિયા, ગામ? ગામ ખરેડા, તાલુકો જિલ્લો મોરબી. જો આ છે દિનેશભાઈ દઢાણિયા, અને આજે એના જીરાની અંદર એકદમ જોરદાર લહેરાતો પાક છે. દિનેશભાઈ, આટલું બધું સારું જીરું થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને ટૂંકમાં વર્ણવો. એવું તો શું જમાવટ કરી છે કે જીરાની ગ્રીનરી, ફૂટાણ, કલર આવડું જીરું અમારા ખ્યાલથી હજી કોઈનું ગામમાં પણ નથી છે. મારા ખ્યાલથી મોરબી તાલુકાની અંદર પણ આવી ગ્રીનરી, આવી ફૂટાણ અને આવા જીરાનો પ્લોટ હજી સુધી આપણને જોવા મળ્યો નથી. તો આટલું બધું સારું થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને ટૂંકમાં વર્ણવો. શું એવી પદ્ધતિ, શું એવી ટેકનિક, શું એવી ટેકનોલોજી આજે તમે નવી ટેકનોલોજી જીરામાં અપનાવી છે, એનું અમારા દર્શક મિત્રોને ટૂંકમાં વર્ણન કરો. હવે આમાં શરૂઆતમાં આપણે પાયામાં દીધું છે આ મલ્ટીપ્લાય જે બોક્સ છે તમારી પાસે, બરોબર ને? એ તમે કેટલા બોક્સની ખરીદી કરી હતી? મેં 3 બોક્સની ખરીદી 3 બોક્સની ખરીદી કરેલી છે, બરોબર ને? અને તમે આમાં પાયામાં આપેલું છે. પાયામાં આપેલું પ્લસ એના જે બીજું પાણી ચાલુ થયું ને, ત્યાં આયરે એકવાર આપ્યું હતું. બરોબર. હજી એકવાર આપવાનું છે, ત્રીજી વખત. હા, છેલ્લા પાણી. ઘણા બધા ખેડૂતો એક વખતમાં પણ વિચાર કરતા હોય છે, બરોબર? તો આજે 3 વખત તમે એમ કહો છો કે એક વખત આપી દીધું પાયામાં, બીજી વખત પાણી સાથે, અને ત્રીજું પિયત 3 દિવસ પછી આપો ત્યારે. તો આટલું બધું આપવાનું કારણ અને એમાં તમને શું બેનિફિટ દેખાણા એ અમારા દર્શક મિત્રોને આ જીરામાં બતાવો. બેનિફિટ આ નજર સામે જ છે બધું. એની એક ગ્રીનરી, હુકાવાનો પ્રોબ્લેમ નહીં, કોઈ જાતનું કઈ ઘટતું નથી. આખા પ્લોટનો કમ્પ્લીટ એક જ ધારો નજારો મિત્રો હું તમને બતાવી રહ્યો છું. એટલો બધો ગ્રીન અને કુમાસ અને છોડની જાડાઈ, અને જે પણ પ્લોટની અંદર કે કીધું ને દિનેશભાઈએ કે એક જબરજસ્ત પ્લોટ છે, અને ત્રીજી વખત હું આને જમીનની અંદર પીવડાવવાનો છું, અને એના વારંવાર સ્પ્રે કરવાના છે, બરોબર ને? આની પહેલા તમે કયા પાકમાં વાપરેલું હતું? મેં ચોમાસામાં મગફળીમાં આમાં અખાતરો કર્યો તો 8 વીઘામાં. બરોબર. એક પેટી લઈ એમાં રિઝલ્ટ સારું દેખાણું એટલે આપણે આ ચાલુ કર્યું. મગફળીની ક્વોલિટી સારી, ક્વોલિટી અને ઉત્પાદન બેયમાં, ક્વોન્ટિટી અને ક્વોલિટી બેયમાં ફેર. હા, તો તમારું શું કહેવાનું થાય કે આપણા ભારત દેશના દરેક ખેડૂત મિત્રોને, અને ખાસ કરીને આપણા ગામના દરેક ખેડૂત મિત્રોને આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી અપનાવાય કે નહીં? અપનાવવા જેવી ખરી, બરોબર ને? અને હા, અને ધીરે ધીરે આપણે ઓર્ગેનિક તરફ પણ જઈ શકાય. આનાથી જમીન સુધરે ને બે ફાયદા. એવા જ સાથી મિત્ર પણ આપણી સાથે છે. આ શું નામ છે તમારું? વિકાસભાઈ. આ જીરું તમારા ભાગમાં છે, બરોબર ને? તમે દિનેશભાઈના પાર્ટનર કહી શકાય, 25% પાર્ટનર, 70% તો નાની સૂની વાત નથી, બહુ મોટા પાર્ટનર છો, બરોબર ને? અમારા સિરામિકમાં 1% ભાગ હોય ને તો ઊંચા નીચા ઠેકડા મારતા હોય છે, તો આ તો 27% ભાગીદાર છો, બરોબર ને? આ જેમ દિનેશ સરે કીધું એમાં તમને પાયામાં આપ્યું ને મલ્ટીપ્લાય, બીજું કેવી રીતે આપ્યું? કાળા કલરનો પાવડર હતો ને, પાણીમાં છટકો મારીને બધું દાણે દાણો ચોટાડીને એટલો ખંતીઓ જાણે. હા, તમે ઘણી બધી વખત જીરા કરો જ છો ને દર વર્ષે, એના કરતા આ વખતે જીરું બહુ મોટું છે. આવું જીરું આખા ગામમાં કોઈને નથી. વિકાસભાઈ, પાવડર ખરેખર તમે સારી રીતે યુઝ કર્યો, બરોબર ને? 2 વખત આપ્યો ને? હા, હજી 1 વખત આપવાનો હે ને? આ શેઠે બોક્સ લઈ લીધું, બરોબર ને? તો આપણે ત્રીજી વખત પણ વાપરવાના છીએ, બરોબર ને? તો શું લાગે, આખો પરિવાર તમારો ખેતી સાથે સંકળાયેલો છે? બેન પણ છે અને દીકરી પણ છે. હા, તો કહેવાનો મતલબ આખો પરિવાર ખેતી સાથે જ્યારે દિલથી લગાવથી કામ કરતા હોય, અને એ લોકોને જ્યારે મલ્ટીપ્લાય ટેકનિક મળે ત્યારે એની ખુશી અપાર હોય, બરોબર ને? તો એવા સાથી મિત્ર રમેશભાઈ પણ આપણી સાથે છે. રમેશભાઈ,
આ બીજો પ્લોટ છે. હવે કોન્ફિડન્સ કેવો આવે? આવડું જીરું ક્યારે હે આખા ગામમાં? ક્યાંય નથી, પેલું હે આ હે ખરેડામાં પેલું જીરું હે ને? અને આ કોને આપેલું તમે? દિનેશભાઈ ને ભાણજીભાઈ. હા 3 પેટી આપી દી. હા ચોમાસામાં 1 લઈ ગયો, અત્યારે ચોમાસામાં હતા શિયાળામાં 3 લઈ ગયો, 4 પેટી ટોટલ થઈ. હા અને અત્યારે કેટલી કીધી અને લેવી હે? અત્યારે એક લેવાની છે, દઈ 2 કીધી તમને 2. હા તો કહેવાનું હા તો આ જે ખેડૂત મિત્રોને આપણે ગામમાં અપાવી ખરેખર આપણે ખુશીના સમાચાર લઈ શકીએ ખેડૂત સાથે અને લાઈવ વિડીયોમાં આપણે ખેડૂત ખુશ થતો હોય ભારત દેશનો અને આ ધરતીને જો આપણને એક બચાવવાનો ચાન્સ જો રમેશભાઈ ભાણાભાઈને આ મળેલો છે તો ભાણાભાઈ ગામની અંદર ખૂબ પ્રચાર કરો અને દરેક ખેડૂત ખુશ થાય એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રનું અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવા સાથી મિત્ર દિનેશ સર પણ આપણી સાથે છે. દિનેશ સર શું લાગે આજની ખુશી અપાર છે ને? આજની બેહદ ખુશી છે. હા હા કે જે દિનેશભાઈ જ વાત કરી કે આ બીજી વાર એનો ઉપયોગ કરેલો છે. મગફળીમાં ઉપયોગ કર્યો, ક્વોલિટી સારી, પ્રોડક્શન સારું આવેલું. હા હા તો દિનેશભાઈ ખુશીથી આપણે વાત કરી રહ્યા છે અત્યારે કે મને જીરાનો પ્લોટ બેહદ એમ કે ખરેડામાં સારામાં સારો જીરાનો પ્લોટ પહેલો આપણે જોયો. બરાબર. અને એને 2 વાર યુઝ કર્યો અને એને બહુ રિઝલ્ટ જોરદાર રિઝલ્ટ આવ્યું એના મોઢેથી આપણે ચોમાસામાં યુઝ કરેલો હતો. હા તો જો આ હતા કાઢીને તરત દીધી. રાઈટ. ક્વોલિટી હોય તો જ જઈએ હા ને. ક્વોલિટી હોય તો થાય ને એવી ને એવી ક્વોલિટી. આ દિનેશ સર કે આપણે કેટલા મણ વીઘે જીરું કરવું હે? 12 મણ આરામથી. અને ખરેખર આ જીરું જોયા પછી એમ થાય 12 નહીં પણ 14 મણ થાય ને એવી આ જીરાની કુમાસ, ફૂટાણ અને કલર અને જે આ મહેનત છે આખા પરિવાર સાથેની તો ભગવાન એને ખૂબ આપે એની મહેનતનું એવી આશા સાથે હું અરવિંદ પટેલ ફરી વખત જય હિન્દ જય ભારત.